તાંત્રિક વિધિના બહાને યુવતીને શિકાર બનાવી હોવાની જે ઘટના છે તે સામે આવી રહી છે। તાંત્રિક વિધિના બહાને 3 થી 4 વાર તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની પણ જે માહિતી છે તે મળી રહી છે। ડાકણ ભૂત પ્રેતની છાયા દૂર કરવાના બહાને વિધિનું તરકટ રચવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ યુવતીને શિકાર બનાવી હોવાની જે તમામ બાબતો છે તે સામે આવી છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા અનિલ પાંડે। અનિલ, આજે તમામ જે વિગતો સામે આવી રહી છે કે તાંત્રિક વિધિના બહાને આ મહિલાને જે દુષ્કર્મનો ભોગ બનાવાઈ છે, શું વધારે માહિતી છે આ અંગેની? જે તાંત્રિક છે, જે વ્યક્તિ છે તે મૂળ તળાવાનો રહેવાસી છે અને અવારનવાર સુરત એના કામથી આવતો હોય છે। આ જે પરિણીતા છે તેને થોડાક સમય અગાઉ એને શારીરિક પીડા રહેતી હોય તેણે આ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો। પહેલા તો જેણે જે ભભૂતિ આપી હતી કે એનાથી એને આરામ રહ્યો હતો, પરંતુ બાદમાં એને આરામ નહીં રહેતા તાંત્રિકે એક સંપૂર્ણ વિધિ કરવા માટે આ પરિણીતાને પોતાના ગામડે બોલાવી હતી અને ત્યાં એને વિધિના બહાને આ જે પરિણીતા છે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। અને આટલું જ નહીં, ત્યાં પણ અને સુરત આવ્યા બાદ પણ ફરી આ જ પ્રકારે એને ઘટનાક્રમ યથાવત રાખ્યો હતો અને આટલું ઓછું હોય તેમ પરિણીતાના પતિ પાસેથી ટુકડે ટુકડે કરીને આ તાંત્રિકે 25 લાખ રૂપિયા લઈ લીધા હતા। અને જ્યારે છેવટે મામલો બહાર આવતા હવે મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે। તે તાંત્રિક વિધિ કરનાર વ્યક્તિ છે તે ફરાર થઈ ગયો હતો, જેને ધરપકડ કરવા માટે એક પોલીસની ટીમ રવાના થઈ છે અને આરોપી હાથવેસમાં હોય એવું જાણવા મળી રહ્યું છે। વધુ જે વિગતો બહાર આવી રહી છે તે પ્રમાણે આ તાંત્રિકે ફક્ત આ પરિણીતા સાથે જ નહીં પરંતુ અન્ય 4 થી 5 યુવતીઓ અને મહિલાઓ અને કિશોરીઓનો પણ સમાવેશ થાય છે। તે લોકોની સાથે પણ આ પ્રકારે દુષ્કર્મ આચર્યું છે। જોકે વધુ મોટો રહસ્ય જે ઘટસ્ફોટ થશે તે આરોપીના સુરત આવ્યા બાદ અને તેની વિધિવત ધરપકડ બતાવ્યા બાદ જ વધુ વિગતો સામે આવશે, જે વધુ ચોંકાવનારી હોવાની શક્યતાઓ છે। જી અનિલ, આ તમામ માહિતી બદલ આભાર। ઉપયોગ કરીને